વનકર્મી પર હુમલા કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકોને કોર્ટે 7 વર્ષની કેદની સજા ફટકારી। આપ જોઈ રહ્યા છો શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ। સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। નવેમ્બર 2023માં નોંધાયેલી ફરિયાદ મુજબ ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓના પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો। આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો હતો। ત્યારે આવો જાણીએ સરકારી વકીલ અને આમ આદમી પાર્ટીના પ્રમુખે આ મામલે શું નિવેદન આપ્યું હતું। 2023માં એક ફોરેસ્ટના કર્મચારી જે છે એમની સામે એમની ફરજ દરમિયાન એમણે જે કામ કર્યું હતું એ કામમાં જે આ ધારાસભ્ય છે મિસ્ટર ચૈતરભાઈ દામજીભાઈ વસાવા એમણે દખલગીરી કરી હતી અને એનું જે મેટર છે એ અહીંયા નામદાર એવી હીરપરા સાહેબ કે જેઓ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ છે તેઓની કોર્ટમાં પ્રથમ જે ટ્રાયલ છે એ ડીજીપી શ્રી જીતેન્દ્રસિંહ જે ગોહિલ અને ત્યારબાદ અડધું ટ્રાયલ પછી એપીપી આપણે અન્ય સ્પેશિયલ પીપી જે છે અમિત નાયર તેઓએ આ મેટર ચલાવી છે અને આ મેટરમાં તમામને 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ કર્યો છે। ટોટલ 9 આરોપી છે। ચેતરભાઈ પર જે વન વિભાગ કર્મચારીનું જે ખોટું કેસ કરવામાં આવ્યું હતું, આજે એનું એક રિઝલ્ટ જજમેન્ટ હતું। અમને ખબર પડી કે ચેતરભાઈને ખોટી રીતે ખોટા જજમેન્ટમાં 7 વર્ષની સજા આપી। ચેતરભાઈ એક આદિવાસી સમાજના નેતા છે જે જંગલ અને જમીન માટે હંમેશા લડત આપે છે અને યુવા ચહેરો છે અને એક ઉદ્દેશથી અમારા આદિવાસી સમાજને બચાવવા નીકળેલા છે। પણ આ ભાજપ સરકાર જે આદિવાસી વિરોધી પાર્ટી છે એ જંગલ અને જમીન જે લેવા માંગે છે અને એમને ચેતરભાઈ નડે છે એટલે એમના સામે એક મોટું ષડયંત્ર રચ્યું છે। આજે જયારે ચૈતરભાઈ અહીંયા ગાડી આવ્યા ત્યારથી જ પોલીસનો કાફલો નર્મદા, ભરૂચ અને બરોડાથી અગાઉથી જ મંગાવી લેવામાં આવ્યો હતો અને સાથે સાથે ચૈતરભાઈની સાથે જે 9 લોકો છે એક વ્યક્તિ પર 95,000 થી 96,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ટોટલ 9,46,000 રૂપિયાનો આજે દંડ કર્યો છે। સાથે સાથે જે 7 વર્ષની જે સજા એ કરી છે, હવે ચૈતરભાઈ હોય કે એમની સાથે જે લોકો જે આરોપીઓ છે એ લોકોએ એવું કોઈ મર્ડર કર્યું નથી। આજે લોકો રેપ કરે છે, મર્ડર કરે છે, ભલભલા ગુનાઓ કરે છે, પણ તેમ છતાં આજે લોકો બહાર છે। ત્યારે આજે એક ધારાસભ્ય થઈ અને એમની પર આ ખોટી એફઆઈઆર કરી આજે એમને આ ફસાવી અને આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં 34 જિલ્લાઓ છે, તેમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રથમવાર આમ આદમી પાર્ટીએ બનાવી છે। તો ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, એને ધ્યાને રાખી ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને આ ખોટી રીતે ટાર્ગેટ કરી એમની પર આ 7 વર્ષની જે સજા કરવામાં આવી છે। પણ તેમ છતાં અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું। અમને ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે।